કાંતિભાઈનું નામ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે કઈ રીતનો ખુશીનો માહોલ છે અને મોરબી અને આપો શું સંદેશ આપશો? ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. અમારા વિસ્તારનું છેલ્લી 6 ટર્મથી નેતૃત્વ કાંતિભાઈ અમૃતિયા કરી રહ્યા છે અને નાનામાં નાના લોકો સુધી તેઓ જોડાયેલા છે. છેવાડાનો માનવી જે ડાયરેક્ટ કાંતિભાઈને પોતાના વ્યક્તિગત સંબંધો સાથે જોડી અને રાજકીય ક્ષેત્રે તેમને જે આજે સન્માન મળ્યું છે, હું એવું માનું છું કે મોરબીના દરેક વ્યક્તિનું આ સન્માન છે. આજે ગુજરાત રાજ્યની અંદર અમારું મોરબીનું નેતૃત્વ કરવા માટે માનનીય કાંતિભાઈ અમૃતિયા જ્યારે મંત્રી પદના શપથ વિધિની અંદર જે શપથ લીધા છે એ અમારા માટે ખૂબ ગૌરવ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ. આજે સમગ્ર મોરબીની છાતી ગદગદ ગુલે છે કે અમારો જે મત છે એ લેખે છે અને આજે અમારા મોરબી અને હું એવું માનું છું કે સમગ્ર મોરબી જિલ્લાનું નેતૃત્વ આજે કાંતિભાઈ તો આટલા વર્ષોથી કરી રહ્યા છે, પણ હવે સમગ્ર ગુજરાત રાજ્યનું નેતૃત્વ મંત્રી તરીકે શ્રી કાંતિભાઈ અમૃતિયા કરશે એનો અમને બધાને ખૂબ ગૌરવ છે. આજે ખૂબ મોટી સંખ્યાની અંદર બધા જ કાર્યકર્તા મિત્રો ભાઈઓ અને વર્તુળોની અંદર અહીં ઉપસ્થિત રહ્યા અને ખૂબ મોટી પ્રમાણની અંદર ફટાકડાની આતશબાજી કરી અને ઢોલ ત્રાસાથી આજે આનંદની અંદર એક અનેરો ઉત્સાહ દરેક કાર્યકર્તાઓની અંદર જોડાવા મળ્યો છે. પહેલાં તો હું આપ બધા પત્રકાર મિત્રોના માધ્યમથી ગુજરાત અને અમારા મોરબી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા સંદેશ આપવા માગું છું કે જે મોરબી આપણા નવા મંત્રીમંડળમાં અમારા મોરબીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મંત્રી તરીકે અત્યારે શપથ લઈ લીધા છે અને અત્યારે મોરબીમાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં દિવાળીના 3 દિવસ પહેલાં દિવાળી જેવો માહોલ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાઓમાં એક 6 ટર્મ થયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને ચૂંટાવી આવતાવી છીએ અને હું ખાસ કરીને આભાર મારીશ કે ગુજરાત પ્રદેશના મોવડી મંડળનો કે જેમણે 6 ટર્મથી ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ સિનિયર મારી સમજણ પડે ગુજરાત પ્રદેશમાં અત્યારે સિનિયર જો ધારાસભ્ય હોય તો એ કાંતિભાઈ અમૃતિયા હશે અને કાંતિભાઈને જે મંત્રીમંડળમાં સ્થાન આપવા બદલ હું એમનો પણ આભાર માનું છું. અને આપ જોઈ રહ્યા છો કે મોરબી જિલ્લાના અને શહેરના કાર્યકર્તાઓમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ અત્યારે જોઈ રહ્યા છો અને અત્યારે દિવાળી જેવો માહોલ અને મીઠા મોઢા કરાવી અને કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરેલી છે. આભાર. અસ્તુ. વંદે માતરમ. જય હિન્દ. જય ગરવી ગુજરાત. તમારું નામ? મારું નામ રાજુભાઈ દવે છે. બહુ સારી વાત કહેવાય. મોરબી જિલ્લાની અંદર મંત્રી પદનું બીજું સ્થાન મળ્યું કાંતિભાઈ અમૃતિયાને. બહુ ખૂબ અભિનંદન અને મોરબીની પ્રજા બહુ અભિનંદન દે છે. બીજા નંબરમાં મંત્રી સાહેબ બન્યા, મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા બન્યા, પણ પહેલું કામ રોડ રસ્તાનું કરવું જોશે, કારણ કે રોડ રસ્તા એટલા બધા બોલા છે. બીજા નંબરમાં સિવિલ હોસ્પિટલનું ધ્યાન દેવું પડશે, ટ્રાફિકનું ધ્યાન દેવું પડશે અને મંત્રી સાહેબને પૂરેપૂરું મોરબી જિલ્લાની અંદર ધ્યાન દેવું પડશે. અને કાંતિભાઈનું એક સપનું હતું મારું મોરબી મયુર નગરી બનાવવું, પણ કાનાભાઈનું સપનું ટૂંક સમયની અંદર પૂરું થવાની સંભાવના છે અને ખૂબ ખૂબ અભિનંદન. શું નામ તમારું? સોલંકી પ્રવીણભાઈ. કાંતિભાઈને મંત્રીપદ મળવાથી મોરબી શહેર અને મોરબી જિલ્લાના તમામ નાગરિકોને ખુશીની લહેર છે અને મોરબીમાં જે વિકાસ જે અત્યારે થાય એનાથી બમણી ગતિએ વિકાસ વેગ પકડશે અને કાંતિભાઈના ધારાસભ્ય થવાથી મોરબીને બહુ મોટો ફાયદો થવાનો. એક તો મહાનગરપાલિકા આવી, બીજા નંબરમાં મંત્રી પદ આવ્યું. આ તો ખુશીના બમણી ખુશી થઈ અને મોરબીનો વિકાસ બહુ થશે.